विद्यार्थी मित्रों नमस्ते। माध्यम गुजराती विषय गुजराती धोरण 6 चैप्टर नंबर 18 सुभाषित। तो विद्यार्थी मित्रों अगाउना तासमां आपणे सुभाषित अंगे चर्चा करी हती। सुभाषित शीख्या हता। तो सुभाषित एटले शुं? तो सुभाषित एटले सारी रीते कहेवायेलो नीति विचार। एमां अनुभवनो निचोड़ होय छे। अनुभवनो निचोड़ होवाथी ते बोध प्रेरक होय छे अने आपणने प्रोत्साहन आपे छे। एमांथी प्रोत्साहन मळे छे। जीवन मूल्योनी वात करवामां आवी होय छे। तो अगाउना तासमां आपणे जे सुभाषित जोया हता एमां કેટલાક ઉદાહરણો આપીને એ ઉદાહરણો દ્વારા જીવન મૂલ્યોની વાત સમજાવવામાં આવી છે। તો આપણે જે સુભાષિત જોયા હતા એમાં પૃથ્વી, આકાશ અને પ્રેમના ઉદાહરણ દ્વારા આપ બળનું મહત્વ સમજાવવામાં આવ્યું છે કે પૃથ્વી આકાશ પૃથ્વી જેવું બેસણું નથી, आकाश जेवू छत्र नथी अने प्रेम जेवी कोई मीठाश नथी। एना द्वारा आप बळनुं महत्व समजाव्युं छे के आप बळ आपणे पोते ज आपणा साचा मित्र छे, पोते ज पोतानो साचो मित्र छे एवुं ए सुभाषितमां बताव्युं छे। एने लगती एना अनुसंधानमां आपणे केटलीक कहेवतो पण जोई हती। दाखला तरीके अपना हाथ जगन्नाथ। तो एवी કેટલીક કહેવતોની પણ આપણે ચર્ચા કરી હતી। એ જ પ્રમાણે અન્ય એક સુભાષિત છે એમાં કોયલ અને પોપટના એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે અને એના એક્ઝામ્પલ દ્વારા એવું સમજાવ્યું છે કે પોપટ અને કોયલ થોડું બોલે છે, ઓછું બોલે છે, પણ સારું લાગે છે, ભલું લાગે છે, પ્રિય લાગે છે। જ્યારે દેડકા સતત કર્કશ અવાજ કરીને બોલે છે તેથી તે પોતાનું માન ગુમાવે છે અને અપ્રિય લાગે છે। તો આપણે પણ કોયલ અને પોપટની જેમ ઓછું પણ પ્રિય બોલવું જોઈએ। દેડકાની જેમ જે વધારે બોલે છે, જે સતત બોલે છે એવી વ્યક્તિ પોતાનું માન ગુમાવે છે। તો એ સુભાષિતમાંથી આપણને ઓછું બોલવાની શીખ મળે છે, ઓછું બોલવાનો બોધ મળે છે। અન્ય એક સુભાષિતમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભણતા ભણતા પંડિત બની શકાય છે, એ જ પ્રમાણે લખતા લખતા લહિયો થઈ શકાય છે અને ચાર ચાર ગાઉ ચાલતા એટલે કે થોડું થોડું ચાલતા લાંબામાં લાંબો પંથ પણ કાપી શકાય છે। તો એમાં સતત પુરુષાર્થ કરવાનો, મહેનત કરવાની વાત સમજાવવામાં આવી છે કે મનુષ્યએ સફળતા મેળવવા માટે, સફળ થવા માટે, મંજિલ સુધી પહોંચવા માટે સતત પુરુષાર્થ કરવો જોઈએ। આપણે ધીમા પણ મક્કમ ચોક્કસ ડગલા ભરતા રહેવું જોઈએ, સતત પુરુષાર્થ ચાલુ રાખવો જોઈએ અને આગળ વધતા રહેવું જોઈએ એવું આપણને એ સુભાષિતમાંથી શીખવા મળે છે। તો આપણે અગાઉ જે સુભાષિત શીખી ગયા એનું આપણે રિવિઝન કર્યું કે સુભાષિતમાં આપણને કયો કયો બોધ મળે છે અને આપણે શું શીખ્યા હતા એની આપણે અત્રે ચર્ચા કરી છે। તો આપણે વિષય વસ્તુમાં પ્રવેશ કરી લીધો। સમાનાર્થી શબ્દો પણ આપણે જોયા હતા। કોયલ, પોપટ, દેડકા વગેરે એ નામપદ છે। તો હવે આપણે એના પછી જે આગળ બાકી સુભાષિત છે એ સુભાષિતની અહીં ચર્ચા કરીશું। જે સુભાષિત આપણે અગાઉના તાસમાં શીખ્યા એ સુભાષિતનો અભ્યાસ તમે જરૂરથી કર્યો હશે। તો હવે આપણે ચોથા નંબરના સુભાષિતની ચર્ચા કરીશું। તો અહીં ચોથા નંબરના સુભાષિતમાં મિત્રતાનો મહિમા બતાવ્યો છે અને
તેના વડે વેર સામે વેર રાખવાથી વેર શમતું નથી. પાપ સામે પાપ કરવાથી પાપ ટળતા નથી. પરંતુ મિત્રતા જ એ સર્વ દુઃખોનું નિવારણ છે, એનું ઔષધ છે, એવું આપણને ચોથા સુભાષિતમાં સમજાવવામાં આવ્યું છે. તો શમેના વેર વેરથી, ના ટળેના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. શમેના વેર વેરથી, શમવું એટલે ટળવું, દૂર થવું, વેરથી વેર, અને ટળેના પાપ પાપથી, ટળવું એટલે દૂર થવું. તો શમેના વેર વેરથી, વેર સામે વેર કરવાથી વેર દૂર થતું નથી. કોઈની સાથે દુશ્મની હોય તો આપણે જો એની સાથે દુશ્મની કરતા જઈએ તો દુશ્મની વધતી જાય છે, વેર વધતું જાય છે. ટળેના પાપ પાપથી, પાપ સામે પાપ કરતા રહેવાથી, વધુ પાપ કરતા રહેવાથી પાપમાં વધારો થાય છે, પરંતુ પાપ દૂર થતા નથી. એ જ પ્રમાણે ઔષધ સર્વ દુઃખોનું, ઔષધ એટલે ઓસળ, દવા, સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. સનાતન એટલે પરંપરાથી ચાલ્યું આવતું. તો સર્વ દુઃખોની દવા, સર્વ દુઃખોનું ઔષધ મૈત્રી ભાવ છે. દરેક દુઃખોની દવા કઈ છે? મૈત્રી ભાવ. તો સર્વ સાથે મૈત્રી ભાવથી વર્તવું, મિત્રતાથી વર્તવું, સૌની સાથે મિત્રતા રાખવી. પાપ કરવાથી પાપ ઓછા થતા નથી, પરંતુ પાપમાં વધારો થતો રહે છે. અને વેર સામે વેર કરવાથી વેર દૂર થતું નથી, વેર શાંત થતું નથી, પરંતુ વેર પણ વધતું રહે છે. તમામ દુઃખોની દવા મૈત્રી ભાવ છે. તો એવું આપણને આ સુભાષિતમાંથી શીખવા મળે છે. એના પછી 5મા નંબરનો સુભાષિત છે. તો 5મા નંબરના સુભાષિતમાં પરોપકારનો મહિમા બતાવવામાં આવ્યો છે. પરોપકાર એટલે બીજા પર ઉપકાર કરવો, કોઈકનું ભલું કરવું, કોઈનું સારું કરવું, કોઈકનું કંઈક કામ કરી આપવું, એને મદદરૂપ થવું, એને પરોપકાર કહે છે. તો અહીં પરોપકારનું મહત્વ બતાવવામાં આવ્યું છે. પરોપકારની વાત રજૂ થઈ છે. જેમ ધૂપ સળી પોતાની જાત બાળીને સુગંધ ફેલાવે છે, તેમ સંતો પોતે મુશ્કેલી સહન કરીને અન્યને સુખી કરે છે. અહીં સંતો અને ધૂપ સળીનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. તો સંતો અને ધૂપ સળીના ઉદાહરણ દ્વારા આપણને એવું સમજાવે છે કે અન્યને સુખી કરવા માટે પોતે કષ્ટ સહન કરવા પડે છે, પોતે દુઃખ સહન કરવું પડે છે. ધૂપ સળી જેમ પોતાની જાતને સળગાવી દે છે, પોતે બળીને રાખ થઈ જાય છે, ત્યારે તે વાતાવરણને સુગંધિત કરી શકે છે, બીજાને સુવાસ આપી શકે છે. તો એના એક્ઝામ્પલ દ્વારા આપણને પરોપકારની વાત ખૂબ સુંદર રીતે સમજાવી છે. તો એ સુભાષિત છે, જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખિયા કરે. જલાવી જાતને ધૂપ, જલાવવું એટલે સળગાવવું, બાળવું, જાતને એટલે પોતાને. જલાવી જાતને ધૂપ, ધૂપ એટલે સુગંધિત દ્રવ્ય, જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, સુવાસિત એટલે સુગંધિત બધું કરે, સર્વ કરે, આખું વાતાવરણ સુગંધિત કરી દે છે. તો જલાવી જાતને ધૂપ, સુગંધિત દ્રવ્ય કોઈ પણ હોય, ગુગળ, એ સિવાય અગરબત્તી, તો આવા ઘણા સુગંધિત દ્રવ્યો આવે છે જેનો ધૂપ કરવામાં આવે છે. તો એ જે ધૂપ છે, સુગંધિત દ્રવ્ય છે, એ પોતાની જાતને બાળી નાખે છે, એની બળીને રાખ થઈ જાય છે.
તમે જોયું હશે કે આપણે અગરબત્તી પ્રગટાવીએ છીએ તો અગરબત્તી પ્રગટાવવાથી વાતાવરણમાં સુગંધ ફેલાય છે, સુવાસ ફેલાય છે અને આપણે જોઈએ તો ધીમે ધીમે અગરબત્તી ધૂપ સળી ઓછી થતી જાય છે, એ આખી બળીને રાખ થઈ જાય છે અને વાતાવરણને સુવાસિત કરે છે, સુવાસ આપે છે। તો ધૂપ સળી ધૂપ પોતાની જાતને બાળીને બધું સુવાસિત કરે છે, વાતાવરણમાં સુવાસ ફેલાવે છે, ક્યારે પોતે બળે છે ત્યારે। એ જ પ્રમાણે ઘસીને જાતને સંતો પોતાની જાતને ઘસીને અન્યને સુખ આપે છે, અન્યને સુખિયા કરે છે। સુખિયાનો વિરોધી છે દુખિયા। સુખી હોય તો સુખીનું વિરોધી દુખી થાય, સુખિયા હોય તો એનું વિરોધી દુખિયા। જાતને ઘસવી એટલે બીજા માટે દુઃખ વેઠવા, અન્ય માટે દુઃખ સહન કરવું। તો સંતો બીજાને સુખી કરવા માટે, બીજાને સુખ આપવા માટે પોતે કષ્ટ સહન કરે છે, દુઃખ સહન કરે છે। સંતો કેટલા બધા ગ્રંથોનો અભ્યાસ કરતા હોય છે, કેટલા બધા ધાર્મિક પુસ્તકોનો અભ્યાસ કરે છે, જપ તપ કરે છે અને પછી ઉદાહરણો સાથે પ્રજા સમક્ષ મૂકે છે અને ઘણા બધા ઉદાહરણ આપે છે, સમજાવે છે, ફરી ફરીને પણ એ ધર્મનો પ્રચાર કરતા હોય છે। તો આમ સંતો પોતે ઘણું કષ્ટ સહન કરે છે, દુઃખ સહન કરે છે અને દુઃખ સહન કરીને બીજાને સુખ આપે છે, સુખી કરે છે। તો બીજાને સુખ આપવા માટે આપણે આપણી જાતને ઘસવી પડે છે, મતલબ કે કષ્ટ સહન કરવા પડે છે, દુઃખ સહન કરવા પડે છે, ત્યારે આપણે અન્યને સુખ આપી શકીએ છીએ। આપણે એનું એકદમ નાનું અમથું ઉદાહરણ જોઈએ। દાખલા તરીકે ઘરમાં તમે તમારી મમ્મીને જોઈ શકતા હશો, મમ્મી રસોઈ બનાવે છે, તમારા માટે નાસ્તો તૈયાર કરે છે, ચા દૂધ કપડાં ધુએ છે, ઘરના તમામ કામ કરે છે, તો એને પોતાને કેટલું બધું કષ્ટ પડતું હશે, દુઃખ પડતું હશે, એને તકલીફ પડતી હશે, પરંતુ એનાથી આપણને સુખ મળે છે, તૈયાર ભોજન મળે છે, ધોયેલા સરસ કપડાં મળે છે, બરાબર। તો બીજાને સુખ આપવું હોય, અન્યને સુખી કરવા હોય તો આપણે દુઃખ સહન કરવું પડે છે। તો એ જ પ્રમાણે સંતોનું આપણે જોયું, સંતોનું અને ધૂપ સળીનું ઉદાહરણ જોયું કે અગરબત્તી ગુગળ વગેરે આપણે પ્રગટાવીએ છીએ, સળગાવીએ છીએ તો એ બળીને રાખ થઈ જાય છે અને વાતાવરણને સુવાસિત કરી દે છે, વાતાવરણમાં સુગંધ પ્રસરાવી દે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે 5 સુભાષિત આપ્યા છે એ તમામે તમામ પાંચ સુભાષિત એ આપણને કંઈક ને કંઈક શીખવે છે, એમાંથી આપણને બોધ મળે છે, કોઈક સુભાષિતમાંથી આપણને પ્રોત્સાહન મળે છે, આપણા જીવન મૂલ્યોનું ઘડતર થાય છે, આપણા જીવનને ઘડવા માટેની પ્રેરણા આપણને સુભાષિતમાંથી મળે છે। તો તમામ સુભાષિત એ રૂઢિપ્રયોગ, શબ્દાર્થ, નામપદ એવા ગ્રામર સાથે આપણે અહીં જોયા છીએ। એનો ભાવાર્થ ખૂબ સરસ રીતે મેં તમને સમજાવ્યો છે। તો તમને સૌને આ સુભાષિતમાં ખૂબ સારી રીતે સમજણ પડી હશે, સમજાઈ ગયા હશે। તો આ જે સુભાષિત છે એ સુભાષિતમાંથી જે વિકલ્પ આવે છે એ વિકલ્પોની ચર્ચા, એનો આન્સર પણ સુભાષિતનો જે ભાવાર્થ સમજાવ્યો એમાં આવી ગયો છે। હવે એના અભ્યાસના કેટલાક પ્રશ્નો છે એ પ્રશ્નોની આપણે ચર્ચા કરી લેશું, એ પ્રશ્નો પણ આપણે જોઈશું। તો હવે આપણે અભ્યાસના પ્રશ્નો જોઈશું। એક વાક્યમાં ઉત્તર આપો। અહીં પ્રશ્ન 1, મિત્ર કેવો હોવો જોઈએ? મિત્ર પોતાના જેવો હોવો જોઈએ, પોતે જ પોતાનો સાચો મિત્ર છે। નંબર 2, આપણે બીજા સાથે કેવી રીતે વર્તવું જોઈએ? આપણે બીજા સાથે પ્રેમથી વર્તવું જોઈએ। નંબર 3, મૈત્રી ભાવને સર્વ દુઃખોનું ઔષધ શા માટે કહ્યું છે?
તમામ દુઃખોની દવા મૈત્રી ભાવ છે, તમામ દુઃખોનું ઔષધ મૈત્રી ભાવ છે, માટે મૈત્રી ભાવને સર્વ દુઃખોનું ઔષધ કર્યું છે. નંબર 4, સંત પુરુષોનું જીવન કેવું હોય છે? સંત પુરુષોનું જીવન ધૂપ જેવું હોય છે, જે પોતે કષ્ટ સહન કરીને અન્યને સુખ આપે છે. નંબર 5, મીઠી વાણી માટે કોના ઉદાહરણ આપવામાં આવ્યા છે? મીઠી વાણી માટે કોયલ અને પોપટના ઉદાહરણ આપવામાં આવ્યા છે. નંબર 6, સંતો અન્યને કેવી રીતે સુખી કરે છે? સંતો અન્યને સુખી કરવા માટે પોતે કષ્ટ સહન કરે છે, પોતે દુઃખ સહન કરે છે, જાતે કષ્ટ સહન કરીને સંતો અન્યને સુખી કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં અભ્યાસના પ્રશ્નોની ચર્ચા પણ કરી. તો આ પ્રશ્નોના ઉત્તર, શબ્દાર્થ, રૂઢિપ્રયોગ વગેરે તમારે તમારી નોટબુકમાં લખવા. તો અહીં જે સુભાષિત આપ્યા છે એ સુભાષિતની કેટલીક વાતો તમારે સૌએ તમારા જીવનમાં ઉતારવાની છે, જેથી કરીને જીવન ઘડતર ખૂબ સારી રીતે થઈ શકે. જેમ કે ઓછું બોલવું પણ પ્રિય બોલવું, વધુ બોલવાથી માણસનું માન ઘટે છે. એવી રીતે સતત પુરુષાર્થ કરવો, પુરુષાર્થ કરતા રહેવું, મહેનત કરવી, પરોપકારના કાર્યો કરવા, કોઈકને સુખ મળતું હોય તો એના માટે ભલે આપણે કંઈક છોડવું પડે, કે સહન કરવું પડે, તો એવી ભાવના પણ આપણે રાખવી. તો વિદ્યાર્થી મિત્રો, તમામ સુભાષિત તમને સારી રીતે સમજાઈ ગયા હશે. અન્ય સુભાષિત પણ તમારે મેળવવા અને એ સુભાષિતની તમારી નોટબુકમાં નોંધ કરવી, એનો અર્થ સમજવો. હવે આગળ જે સ્વાધ્યાય બાકી છે એ સ્વાધ્યાય પ્રશ્નોની ચર્ચા આપણે હવે પછીના તાસમાં કરીશું. ત્યાં સુધી તમારે અહીં જે શીખવવામાં આવ્યું છે એની તૈયારી જરૂરથી કરવી.